વેલકમ બેક. પાટણની ધારપુર મેડિકલ કોલેજના એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના મોત મામલે તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે. ત્યારે આખરે મૃતકના પિતાએ બારિશના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પીએમ રિપોર્ટ બાદ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવશે. તો પોલીસ ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે પીએમ રિપોર્ટ બાદ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજ કે જ્યાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના મોત મામલે તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક રેગિંગ થયું હોવાના કારણે પણ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હોય તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. મૃતકના પિતાએ બારિશના પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા અલ્કેશ અમારી સાથે જોડાઈ ગયા છે. અલ્કેશ, વિદ્યાર્થીના મોતનો મામલો તપાસ પોલીસ કરી રહી છે, શું અપડેટ સામે આવી રહી છે? ધ્વની, જે રીતે પાટણની ધારપુરની જીએમઆરએસ મેડિકલ કોલેજમાં આજે જે વિદ્યાર્થીના મોતનો મામલો હતો એને હવે એ મામલે વિદ્યાર્થીના વાલીએ બાલિશના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અત્યારે હાલ એક્શનમાં આવી છે. એ પહેલા ધારપુર મેડિકલ કોલેજના જે રેગિંગ સ્ક્વોડ હતી એ પણ હરકતમાં આવી હતી અને જવાબો લીધેલા છે વિદ્યાર્થીઓના. અને આ જે રેગિંગની ઘટનામાં લગભગ 12 જેટલા વિદ્યાર્થીઓ હતા. ત્યારબાદ એક જે વોટ્સઅપ ચેટ છે બહાર, એમાં પણ આ ઉલ્લેખ થયો છે કે તમારે બધા આ 8:30 વાગે 9 વાગે મળવાનું. સાથે સાથે અત્યારે જે પોલીસને જે ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું હતું કે જો આ પીએમ રિપોર્ટ ઉપર બધા સમગ્ર મામલાનો આધાર છે, જો પીએમ રિપોર્ટ આવશે એના પછી એક્શન લેવામાં આવશે. ત્યાં સુધી અત્યારે હાલ કોલેજ સત્તાવાળાઓ તેમજ વિદ્યાર્થીઓના જવાબો લેવાની તજવીજ હાથ ધરાઈ છે. જી ધ્વની. જી આભાર અલ્કેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.